પોસ્ટ 14 વાર્ષિક સત્સંગ કાર્યક્રમમાં પૂજ્ય સાહિત્યના સાનિધ્યમાં અત્રે ઉપસ્થિત સર્વજ્ઞોએ ગુરુ ભક્ત સત્સંગનો દિવાળીઓ ભાઈઓ અને દર માસે મળવાનું થાય તો ઘણા એવું થાય કોઈ વખત ના મળી, કોઈ વખત રહી પણ જાય, બીજાની તો હું વાત કરું મારાથી રહી જાય. એ પૂનમ અવાયું હતું. પૂનમ નહીં પણ ઘણા બધા કાર્યક્રમો કેન્સલ થઈ ગયા. પૂજ્ય સદગુરુ શ્રી ધર્મેન્દ્ર સાહેબ ઉપસ્થિત થયા, એમની પણ દર્શન કરવાની ઈચ્છા તો હતી પણ મોકો જ નહીં મળ્યો. મારા દોઢ બે મહિના પછી પહેલી વખત અહીંયા આવવાનું થયું લાગે છે. શું કરે એમના બંને ભજનમાં ગાતા હતા. માયાનો લાડુ કયું ભજન મસ્ત હતું. સાસુ માણસ કરી રાખવાનું માયાનો લાડુ એવું મારે કેવું છે બધાને મને એકલા ને એનો બધાને સાચી શિખામણ. હવે સંતો તો એટલું ઠોકી ઠોકી કહે છે, બધાને ખબર જ છે. એવું નથી કે કોઈ અહીંયા અજ્ઞાન છે. બધા આપણે બધા જાણકાર છીએ. સાચી સબંધથી મને કબીર સાહેબની વાણી દરેક વ્યક્તિ સમજે છે, વિચારે છે, જાણે છે. સતત વાણી મજબૂત છે, કારણ કે પડી ગયો ભવસાગરમાં શરીર બહાર નીકળવાનું છે. એટલે અઘરી તો વાત છે. કારણ કે એક દૂર કરે અને બીજું સામે આવીને ગુજરે. એટલે કોઈ રોજેરોજ પ્રયત્ન તો માણસ કરે છે, પરંતુ શું થશે એ તો હવે વિચારવાનું રહ્યું. છતાં પણ આટલી બધી કપરી પરિસ્થિતિ ના કે અમારા દીવાન સાહેબ કહેતા હતા, હમણાં બહાર વાત કરતા હતા ત્યારે કે સાહેબ જવાનો ને પહેલા એટલું બધું તે હતું. આજે તમારું જીવન સારું છે એ બધું કઈ રીતે આટલી બધી સુખ સુવિધાઓ મળે. પહેલા કશું બધું ચાલતું જવાનું, ખાવાનું બધું મળતું, કશું નથી. પણ મેં કીધું પહેલા 100 વર્ષ જીવતેલા, અમને 50 વર્ષ તો તારે એવું એટલે પહેલા તો સારું હતું, સરસ, કોઈ ટેન્શન નથી, કશું. આજે માણસ નવરો જ નહીં, ભજનમાં એવું થાય પણ નવરો બિલકુલ જ નહીં. ઘેર એટલું બધું કામ, ભજનમાં જવાનું, આ કરવાનું, સમાજમાં જવાનું, રોજ પૈસા સિવાય તો ચાલે જ નહીં. વ્યવહાર એવો થઈ ગયો તો શું કરે. એટલે જીવન એટલું બધું વ્યસ્ત થઈ ગયું કે તમે ન પૂછો વાત. છતાં પણ એમાં થઈને આપણા કંઈક સંતોના ચરણોમાં જઈએ છીએ. રોજ જ લોકો પણ ચાલે જઈએ છીએ અને સમય બગાડીને આ સત્સંગનો લાભ લઈએ છીએ. એ મહત્વની વાત છે. તો એની સાથે સાથે એક નિવેદન કરું કે આપણે આપણી ભાવિ પેઢીને આમાં જોતરાય એવો પણ એક પ્રયત્ન કરવો પડશે. નહીં તો પછી આપણે આટલું દોડાદોડ કરીએ પણ કંઈક પરિવર્તન ના આવે, અથવા તો આપણો પરિવાર આમાં જોડાયેલો નહીં રહે તો આપણને પછી અફસોસ થશે કે મેં આખી જિંદગી આમાં પૂરી કરી દીધી. સારા સોરાની પસંદ હતા, એની સંતોને બોલાવતા, ને કોઈને બંદગી કરતા, એવું બધાને નહીં કહે પણ અંદર અંદરથી ખુલસા કરે.
પછી મારું. આપણું તો જે થવાનું છે થશે, પણ પરિવારનો શું થશે એ આપણે એના વિચાર કરવાનો જરૂર છે. કેમ કે આપણે કાળજી ન રાખીએ તો માણસ એનો રસ્તો શોધી લેશે, પછી આપણે કહેવાની જરૂર ન પડે. એટલે આપણે આપણા છોકરાના જે નાના છે, બિલકુલ બાલ્ય અવસ્થા બાળક છે, એને મંદિરમાં પૂનમે અથવા તો આજુબાજુ પ્રોગ્રામ થતો હોય ત્યાં, ગામમાં ભજન થતું હોય ત્યાં બેસાડો, સાથે લઈ જાઓ. આપણે જેવી ક્રિયા કરશું એવો એ પણ કરશે, કંઈક શીખશે આપણી પાસેથી. ધીમે ધીમે એના જીવનમાં સારું એવું પરિવર્તન આવશે. તો આપણે ત્યારે આપણી ભક્તિ, આપણું જીવન સફળ થઈ ગણાશે. કેમ કે આપણે માર્ગદર્શક નહીં બનીએ, આપણા પરિવારમાં, ઘરમાં કે સમાજમાં આપણે સાચા માર્ગદર્શક નહીં બનીએ ત્યાં સુધી પરિવાર કે સમાજ, ઘરનું પરિવર્તન નથી આવવાનું. સંતો રોજ કહે છે કઈ બાકી રાખતું નથી કોઈ, છતાં પણ પ્રેક્ટિકલ જ્યારે આવે, જે વસ્તુ ઘરમાં કરવાની આવે ત્યારે જવાબદારી આપણી હોય છે. એ શીખવવાની જવાબદારી આપણી વડીલ તરીકે આપણી પોતાની છે. એટલે એનો ખાસ કાળજી રાખીએ તો જ આ આપણી ધરોહરને આપણે ટકાવી રાખીશું. બાકી સમાજની રીતે ચાલવાનો છે, પણ આ એક સરસ રસ્તો મળી ગયો છે આપણને, જે સદગુરુ કબીર સાહેબનો સિદ્ધાંત. આમ આપણે એમના જ્ઞાનની, એમના પુસ્તકોની વાત કરીએ, વાંચીએ, અનુભવીએ તો આપણને એમ થાય કે આના સિવાય બીજું કંઈ ફીકું પડી ગયું. માણસની જે ખરેખર દ્રષ્ટિ છે, એના જીવનનો જે હાથ છે, મનુષ્ય જન્મનો જે સિદ્ધાંત છે, તે સિદ્ધાંતમાં જોવા જઈએ તો સ્પષ્ટ અને સાચા શબ્દોમાં જે વાત કરી શ્રી કબીર સાહેબે, એવી બીજા સંતોએ નથી કરી સ્પષ્ટ અને સાચી વાત. દરેક સંતોનું કહેવાનું તાત્પર્ય જીવનને સુધારવા માટેનું જ છે, પણ જે કબીર સાહેબની કહેવાની આખી શૈલી છે, એમનું જે જીવન છે, એમનું આખું માળખું છે, એ કંઈક ઓર છે, કંઈક અલગ છે. તો એને માણસ જો સમજી જાય તો ઘણા બધા જીવનના તમામ પ્રકાર બંધ થઈ જાય છે. તો આ સિદ્ધાંતને સમજવા માટે પહેલા તો નોલેજ જોઈશે, એને પુસ્તકોનું અધ્યયન કરવા માટે અભ્યાસ રહેશે, તો એ બાળકો સુધી પહોંચે. અને આજની પેઢી વાંચવામાં તો માનતી નથી. એક એવું રમકડું આવી ગયું છે મોબાઈલ, બસ નાનેથી મોટું થાય ત્યાં સુધી એની પાછળ સમય વેડફે છે. એમાં પણ ઘણી બધી સારી વસ્તુ આવે છે, પણ એનો ઉપયોગ કરતી નથી. તો આપણે થોડી કાળજી રાખવાની જરૂર છે કે ભાઈ આવું કંઈક કરી શકાય અને કરીએ. આ નાનું અમથું પગલું ભવિષ્યમાં એક સારું કાર્ય બને અને સમાજની દોરવણી થાય અને માર્ગદર્શન મળે, તે હેતુથી આપણે સૌ વિચારવાની જરૂર છે. તો વિશેષ ન કહેતા એક મારી પોતાની વાત પણ કહી દઉં કે કાલે મેં કાર્યક્રમ રાખ્યો તો મૌખિક સૂચના આપી નહીં, ફોનથી બધાને કીધું, જેટલા મોબાઈલમાં નંબર હતા એમણે કીધું. ઘણા બધા ભક્તો અંગતના રહી ગયા, પણ આમાં એવું છે એવું કંઈ ચિંતા કરવાની જરૂર નથી. કાર્યક્રમ ફરી પણ રાખીશું, પણ એક અચાનક કાર્યક્રમ રખાઈ ગયો, ઘણા બધા રહી ગયા, એટલે દુઃખ લાવવાની પણ જરૂર નથી. કારણ કે કાર્યક્રમો તો થતા રહેશે, આપણે મળતા રહીશું, કોઈના પ્રત્યે અભાવ પણ નથી. બધા આપણા ભક્તો છે, બધાના આપણા ભાવવાળા છે. એવું કંઈ છે નહીં કે અમારે નથી, એવું કંઈ રાખતા નહીં કે અમને નહીં બોલાવ્યા. અને આમાં એવું, જેમને બોલાવ્યા એ આવ્યા પણ નથી, અને જેમને નથી બોલાવ્યા એ આવ્યો હોય જાય, એવું કંઈ છે નહીં.
રસ્તો છે બરાબર. તો ના કદાચ કહેવાય તો ક્ષમા માંગુ છું, કારણ કે આ સંસારમાં એવું છે જે ગમે છે ને એ મળતું નથી. આપણને ગમે બધું પણ એ મળતું નથી, અને જે મળેલું છે એ ગમતું નથી, અને જે ગમે છે એ ટકતું નથી. એટલે બહુ અફસોસ કરવાની જરૂર નથી, કારણ કે ભવિષ્યમાં વધારે બોલાવવાનો પ્રયત્ન કરીશ. તો ક્ષમા માંગુ છું કે આપ સૌ કદાચ ન બોલાવી શકતું હોય તો ક્ષમા કરશો. હવે ગામમાં જે લગ્ન પણ છે, સમાચાર અહીંયા આવ્યા ત્યારે ખબર પડી કે લગ્ન પણ છે, તો આપણે કાર્યક્રમને ચૂકાવશું. પૂજ્ય સાહિત્યના શબ્દો બોલો. કાલે બહુ હસાયા હતા એટલે તેનું મને યાદ આવ્યું. તો પૂજ્ય સાહિત્ય સાંભળ્યું. ચાલો કાલે નરસિંહભાઈ પણ આપણે કરીને આપણે બે શબ્દો તો સાંભળી અહીંયા મોકલી સાહેબના સાનિધ્ય. बोलिए सतगुरुदेव की पंचाशंति के पास श्री साहित्य उपस्थित साहित्य एवं बड़े दीवान श्री होंगे। અત્યારે સુબહ સુલતા બોલ્યા ચાલો એ પણ સંતને શીખવી. આપણે કાર્યનો થોડો બોલી જઈએ નથી ત્યારે માહોલ છે લગ્નમાં જઈને મીઠાઈ જમવાની હોય ભજનમાં આપણે આજવા બોલતા થઈએ છીએ. તો વાઘોલી આપણે એનું કંઈક વિરોધ આવતો નથી. અત્યારે શું હોય આપણા સમાજના વિશે અને સંસ્કારો વિશે વાત કરી. એ સંસ્કારો આપણે આટલી થોડી મોટી ઉંમરમાં પેલો પાકી ઘરે કોઠો ચડતો નહીં, પાકી ઘરે કોઠો ચડતો નહીં, ઘણી મહેનત પડશે. આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે. અને વિશેષ નાનપણમાં જેમ વેલ હોય નાનપણથી આપણે વાગીએ તો ચડી જઈએ, પછી વાગીએ તો મુશ્કેલ જાય છે. એમ આપણે સદગુરુના શરણોમાં રહીએ છીએ, વારંવાર પ્રોગ્રામ કરીએ છીએ, જઈ આવીએ છીએ, પણ સંસ્કાર અને જ્ઞાની વર્તનમાં આપણે કચાશ રહી જાય છે. તો એના માટે આપણે એમાં જાણવા મળ્યું હતું કે બહેનોને વિશેષ સંસ્કાર વિશે વર્ચસ્વ રાખવું જોઈએ. મેં થોડું વાંચ્યું હતું નારાયણની એનું વાંચ્યું હતું તો જાણવા મળે છે કે બહેનોને પ્રથમ પોતાની પ્રકૃતિ જ્યારે બહેનો સારા દિવસો પર ઉપસ્થિત થતી હોય છે ત્યારથી જ લગભગ બહેનોને સારા વિચાર, સારું વર્તન, વાણી એના પર સંતોએ આભાસ મૂક્યો છે, ગુરુજનોએ વિચાર કરી મૂક્યો છે. વિશેષમાં પુરુષોએ પણ આ પ્રત્યે લક્ષ આપવું જોઈએ છે. આપણે પૂર્વના જમાનામાં જોઈએ, ઇતિહાસોમાં જોઈએ તો રાણી લક્ષ્મીબાઈનો દાખલો લઈએ, મહારાણા પ્રતાપનો દાખલો લઈએ, છત્રપતિ શિવાજીનો દાખલો લઈએ. એ પુરુષો જે થઈ ગયા એમની માતાઓ પ્રથમ પગથિયાથી સંસ્કારનું સિંચન કરેલું. અને થોડુંક ગુરુજનોના મુખેથી સાંભળેલું પણ મેં કે જ્યારે જીજાબાઈ ને આ સારા દિવસો બેસવાનું આવ્યું ત્યારે જીજાબાઈ હર હંમેશ માટે ગુરુજનોના વિચાર, ભગવાનોના વિચાર અને એના મગજને ધૈર્યમાં એવું ધારણ કરતા હતા કે મારો પુત્ર એક સુરવીર, ભક્ત
અને આદર્શ પુરુષની વિશે એવો હું બાળકનો જન્મ આપીશ. હવે જીજાભાઈને મનમાં કોઈ ખરાબ વિચાર કરે નહીં અને ખરાબ વિચારો મગજમાં આપવા દીધા નહીં. એવા ઘણા જ આપણા મહાપુરુષો થઈ ગયા, એવાની માતાઓએ અને પિતાઓએ સંસ્કારો પર, સૂક્ષ્મ સંસ્કારો પર વિચાર કર્યા અને ચિંતન કર્યું. આખા જતા શિવાજીનો જન્મ થયો અને દેશમાં દુનિયામાં નામ રોશન કર્યું ને એક મહાન યોદ્ધા, રાજા અને સંત પણ કહીએ એવી એમનો વિચારો હતા. જ્યારે યુવાન થયા ત્યારે સામી પાર્ટીમાં એ મુસલમાન રાજા હતા. મુસલમાન રાજાની સત્યવાદને એક સુબેદાર તરીકે નિમણૂક કરી. 13 વર્ષની ઉંમર હતી અને એક બાજુ સંભાજી, એક બાજુ એવ્યા અને રાજગાદીની અંદર રહ્યા પોતાના ઇલાકા સાથે હોતા હતા. ત્યારે હિન્દુઓને તે વખતે, અત્યારે હિંસા થાય તે વખતે હિંસા હતી, તો ભર બજારમાં ગૌમાંસ વેચાતું, ગૌમાંસ. એટલે આપણા હિન્દુઓનું પલ્લું નીચું હતું. એટલે રાજા સાહેબને કીધું કે રાજા સાહેબ, આ જગ્યાએ ગૌમાંસ વેચાય છે એ હિન્દુઓ